जय माता जय द्वारकाधीश फरी एक नवा विडियोમાં સ્વાગત છે મિત્રો। અત્યારે આપણે આવી ગઈ છે રાધનપુરની અંદર। જે રાધનપુરની અત્યારે મિત્રો અત્યારે આપણે કચોરી કહેવાય છે ત્યાં તમને ગરમા ગરમ અને લાઈવ જ કચોરી સમોસા જઈશું અને અહીંયાનો ઓનર છે તેના સાથે આપણે વાતચીત કરીશું। શું પ્રાઇસ છે, શું ટાઈમિંગ છે, એડ્રેસ તે બધી જ આપણે વિડીયોની અંદર જાણીશું। તો ચાલો ફટાફટ હવે અંદર જઈને અને જે કચોરી કહેવાય છે તે હવે આપણે ટ્રાય કરીશું। અને વિડીયો ચેનલ અંદર ના હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો કેટલા વર્ષથી જગ્યા આવેલી છે? 10 વર્ષથી કરું છું આ 10 વર્ષથી કરો છો? બરાબર। 10 વર્ષથી એટલે એક જ અહીંયા જ છો ને બીજે કે ના અહીં કરે જ અને શું બનાવો છો અહીંયા આપણે? સમોસા કચોરી બરાબર। અને દર ફેર અહીંયા સીઝનબલ ધંધો હોય છે કે? હા અહીં કરે જ બરાબર। અને ઉનાળામાં ગોળાનું હોય હા ને 8 મહિના સમોસા કચોરીનું હોય। 8 મહિના સમોસા હા બરાબર। તમે વસ્તુ ઘરેથી બનાવી લાવો કે? ના બધું અહીં લાઈવ જ બનાવું, એકદમ લાઈવ જઈએ બધું લાઈવ અહીં। બરાબર। અત્યારે આપણે શું બનાવો છો? અત્યારે કચોરી બનાવી રહ્યા, અત્યારે કચોરી લાઈવ ગરમા ગરમ લાઈવ જ બનાવવાનું, બધું લાઈવ। ઘરેથી કોઈ આઈટમ બનાવી લાવવાની છે? ના કાચી આઈટમ લાવીએ પછી અહીં જ બધું ફ્રાય કરવાનું આવે। અને આપણે કચોરી શું પ્રાઇસ છે? કચોરી 30 રૂપિયા, સમોસા 20 રૂપિયા। રગડા સમોસા રગડા કચોરી અલગ અલગ આવે અલગ અલગ આવશે। અને આપણે અહીંયા કોઈને આપવું હોય તો જયેન્દ્રભાઈ આપણે અહીંયાનો કોઈ એડ્રેસ? મહેસાણા રોડ ગાયત્રી મંદિર પણસાલી સામે મનપસંદ ગલ્લાની બાજુમાં। અને આપણે તમારે અહીંયા કોઈને આપવું હોય તો કોન્ટેક્ટ નંબર શું હોય જયેશભાઈ? કોન્ટેક્ટ નંબર 83 43 93 110। આપણે અહીંયા કોઈને આપણો ટાઈમિંગ શું છે અહીંયા આવવાનું? સવારે 7:30 આવું, 9 વાગે કચોરી મળે ને 2 વાગ્યા સુધી સમોસા ને બધું મળે, પછી ના મળે। 2 વાગ્યા સુધી લાસ્ટ ટાઈમ। 2 વાગ્યા સુધી પહેલું આવવું જ પડે કેમ અહીંયા? હા પછી ફોન કરીને આવવું પડે કે છે કે નહીં એમ। હા કેમ કે સ્ટોક ખાવા ખાલી થઈ જાય પટી જાય કેમ કે એકદમ લાઈવ બનાવવાનું હોય ને બધું લાઈવ હોય। હા બરાબર। જે જયેન્દ્રભાઈ કચોરી છે આપણે કચોરીની અંદર શું એડ કરવામાં આવે છે? અંદર મગની મોગરની દાળની કચોરી બને એકદમ ડ્રાય। મગની ને મોગલની? હા મગની મોગરની દાળ ડ્રાય કચોરી એકદમ ડ્રાય કચોરી। અને આપણે શું છે એની સાથે રગડો આપવામાં આવે। અને આ કેવો રગડો છે આપણે? આ બટેકાવાળા વટાણાનો રગડો આવે સ્પેશિયલ આ કચોરી માટે। હા ગરમા ગરમ છે ને? ગરમા ગરમ લાઈવ, કોઈ બી વસ્તુ ઘરે નહીં બનાવે ના અહીંયા આપણે લારી પર જ બનાવે, બધું લાઈવ જ બનાવે, લાઈવ ગરમા ગરમ જ આપવાનું। ગરમા ગરમ
તો ચાલો પણ હવે એક ડીશ ટ્રાય કરીશું અહીંયાની. હા તો રાધેશ્યામની અહીંયાની જે કચોરી કહેવાય છે જયેન્દ્રભાઈ, તો ચાલો અમે પણ હવે ટ્રાય કરીશું. શું નામ તમારું? મારું નામ દીપક પ્રજાપતિ છે. દીપકભાઈ પ્રજાપતિ. દીપકભાઈ શું કહેશો અહીંયાના નાસ્તા વિશે તમે? આનો નાસ્તો એકદમ બેસ્ટ હોય છે. હું લગભગ પાછલા 2-3 વર્ષની આગળ નાસ્તો કરવા આવું છું અને આ કને સમોસા અને કચોરી એકદમ બેસ્ટ બનાવે છે. અને એકદમ કચોરી અને સમોસા એકદમ ગરમા ગરમ જ હોય. ગરમા ગરમ લાઈવ જ બનાવે. અંદર ઘણી જગ્યાએ આપણને નાસ્તો મળી જતો હોય છે, તો પણ અહીં નાસ્તા વિશે તમે શું કહેશો? રાધનપુરમાં નાસ્તો મળે છે, બધા નાસ્તા બેસ્ટ હોય છે, પણ આનો જે તમે નાસ્તો કરશો ત્યારે તમને એકદમ બેસ્ટ અનુભવ થશે કે આવો નાસ્તો ક્યાંય નહીં હોય. અને એ પણ એકદમ ગરમા ગરમ. એકદમ ગરમા ગરમ. એકવાર ખાલી ટ્રાય કરો તમે રાધનપુર આવીને. શું નામ તમારું? જેમલભાઈ રાધનપુરથી જેમલભાઈ. હા જેમલભાઈ, શું કહેશો અહીંયાનો જે રાધેશ્યામના નાસ્તા વિશે તમે? રાધેશ્યામના નાસ્તા એટલે સાહેબ રાધનપુરમાં પ્રખ્યાતમાં પ્રખ્યાત પહેલા નંબરે. શું વાત છે! કાનાભાઈના તમે લાઈવ સમોસા, લાઈવ કચોરી ખાઓ તો તમે ગમે ત્યાંનું ભૂલી જશો. એમ? એટલો સરસ લાઈવ નાસ્તો છે. હું લગભગ છેલ્લા 3-4 વર્ષથી અહીંયા આવું છું અને કાનાભાઈના હાથના સમોસા ખાતો નહીં તો મારા દિવસ ઉગતો જ નથી. શું વાત છે! તમારે ડેલી સવારે આવવું જ પડે એમ ને? આ ડેલી સવારે 9 વાગે આવું જ છું. એમના હાથનો નાસ્તો ના કરું તો મારા દિવસ જ નથી થતો. શું વાત છે! થેન્ક યુ. સવારથી મોર્નિંગ શરૂઆતથી તમારે અહીંયા જ રહી જાય એમ ને? હા સર, મારી શરૂઆત અહીંયાથી જ થાય છે. બરોબર. હા, જોબ ઉપર નીકળું એટલે અહીંયા નાસ્તો કરીને પછી આગળ જવાનું. બરોબર. રાધનપુર આવો તો ટ્રાય અવશ્ય કરાય જ ને કાનાભાઈની? ચોક્કસ 110% કરાય. તમે અમદાવાદ સુરતનો નાસ્તો ભૂલી જશો. બરોબર. એકદમ એવી લાઈવ કચોરી અને સમોસા બહુ best હા, છે. લાઈવ કચોરી ને સમોસા કાયમની 500 ડીશ જાય છે. કાયમની 500 ડીશ. કાયમની 500 ડીશ બપોરે 12 વાગ્યા સુધીમાં. 12 વાગ્યા સુધી. પછી 12 વાગ્યા પછી આવતો 12 વાગ્યા પછી બંધ. ઓહો, શું વાત છે! અને ગરમા ગરમ લાઈવ છે એકદમ. ગરમા ગરમ લાઈવ. તો કાનાભાઈ, આપણે ચાલો અમારા માટે પણ હવે ડીશ બનાવી નાખી. હા ભલે. આપણે કચોરી એમ ને? હા કચોરી ગરમા ગરમ લાઈવ છે એકદમ. કોણ? ઘરમાં. બરોબર. હવે આના પર શું આવશે? આની ઉપર હવે રગડો નાખવામાં આવશે ગરમ. ગરમા ગરમ રગડો એમ ને? હમ. બરોબર. આ રગડો શાનો છે આપણે? આ બટેકા વટાણા ચણાનો રગડો આવે. આ કઈ ચટણી છે આપણે? આ ખજૂર આંબલીની ચટણી. ખજૂર. અને આ કઈ ચટણી આપણે? પુદીનાની ચટણી આવે. પુદીનાની. હમ. બરોબર. આ લસણની ચટણી. લસણ. અને ને આ દહીં અમૂલનું. ઉપર દહીં આવી ગયું. આ દહીં કયું આપણે? અમૂલનું છે? અમૂલનું દહીં. હા બરોબર. અમૂલનું જ વાપરવાનું છે ને? અમૂલનું જ. બરોબર. અને આવી ગયું પર ચમચી. ચમચી લો, તમારી ડીશ તૈયાર થઈ ગઈ. અને આપણે કાનાભાઈ પ્રજાપતિ રાધનપુરની જે ફેમસ કચોરી જે લાઈવ કહેવાય છે તે ડીશ હવે તૈયાર થઈ ગઈ. તો ચાલો હવે મિત્રો આપણે એનો ટ્રાય કરીએ. તો ચાલો મિત્રો, અહીંયાની જે રાધેશ્યામની જે કચોરી કહેવાય છે લાઈવ એકદમ, તો ચાલો ફટાફટ આપણે વાટ નહીં જોઈએ તો ટ્રાય કરી લઈએ. તો આ છે આપણી જે રાધેશ્યામની જે કચોરી કહેવાય તે. તો પહેલાં તો આપણે જે સબસ્ક્રાઈબર્સ મિત્રો છે તેઓના માટે જો કચોરીની અંદર વાત કરીએ ને તો સૌથી પહેલાં આની અંદર જો મિત્રો ટેસ્ટની વાત કરીને તો આની અંદર જે મગદાળ કહેવાય છે તે મગદાળ સરસ રીતે જે કોમ્બિનેશન કરેલું છે આની અંદર કસ કરીને જે કસ્તા કચોરી કહેવાય છે તે આ કચોરી કહેવાય છે. જે પરફેક્ટ રીતે એકદમ લાઈવ કચોરી અહીંયા બનાવવામાં આવે છે આ રાધનપુરની અંદર જે રાધેશ્યામ કહેવાય છે તેની અંદર જે લાડીનું નામ છે. અને પરફેક્ટ રીતે જે દહીં નાખવામાં આવે છે અમૂલ દહીં,
જે પરફેક્ટ રીતે એકદમ ટેસ્ટ આની રીતે જે ખસ્તા કચોરી આની અંદર આપણને મળી રહેશે અને બહુ સરસ અને લાઈવ ગરમા ગરમ અહીંયા કચોરી બનાવવામાં આવે છે જે રાધેશ્યામ કનુભાઈ પ્રજાપતિની જે કચોરી અહીંયા રાધનપુરની અંદર મળે છે. તમે પણ મિત્રો જો કચોરી ટ્રાય કરી હોય તમારે, અને જો તમને એડ્રેસની મિત્રો વાત કરીએ તો એડ્રેસ આવેલું છે ગાયત્રી મંદિર, મહેસાણા હાઈવે, મનપસંદ પાર્લરની બાજુમાં આવેલ છે રાધેશ્યામ જે લાઈવ કચોરી કહેવાય છે તે. અને જો મિત્રો તમારે રાધેશ્યામ કચોરીની અંદર તમારે અહીંયા આવવું હોય તો ટાઈમિંગનું કહી દઉં તો ટાઈમિંગ સવારે 7:30 થી બપોરના 1 વાગ્યા સુધી તમને અહીંયા મળશે જે રાધેશ્યામ લાઈવ કચોરી કહેવાય છે ત્યાં તમને. અને તમે મિત્રો જો 1 વાગ્યા પછી આવશો તો તમને લગભગ નહીં પણ મળી શકે. અને જો મિત્રો તમારે પાર્સલ બનાવો હોય તો પાર્સલ પણ તમે અહીંયાથી ઘરે સુધી લઈ જઈ શકો છો. આ પાર્સલની પણ અહીંયા સરસ મજાની અહીંયા સુવિધા છે. પાર્સલ પણ અહીંયા તમને આપવામાં આવશે અને મળી જશે. અને એકદમ પરફેક્ટ જે પણ પાર્સલ સમોસા, લાવી કચોરી, ખસ્તા કચોરી જે કહેવાય છે અહીંયાથી તમને મળી જશે. બહુ સરસ પરફેક્ટ રીતે સુવિધા બનાવે છે અને બહુ સરસ ભાવના છે જે કનુભાઈ પ્રજાપતિ કહેવાય છે તે. અને મિત્રો તમે પણ જો રાધનપુર આવો તો અવશ્ય ટ્રાય કરજો જે રાધેશ્યામ સમોસા જે કચોરી કહેવાય છે તે. અને ફરીવાર એક નવડે સાથે તમારા સાથે આવીશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો ચંદ્ર ન હોય તો અમારા ચેનલ મિત્રો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં.